દિવ્ય ગોકર્ણ મહારાજ પોતાના પિતા આત્મદેવને કહે છે, પિતાજી, તમારે જો આ સંસારમાંથી મુક્ત થવું હોય તો આ એક જ માર્ગ છે. કયો માર્ગ છે? તો કહે છે, પિતાજી, સર્વપ્રથમ તો તમારી અભિમતિ જે આ દેહની અંદર લાગેલી છે ને, એ દેહની અંદરથી તમારી અભિમતિને છોડી દો. શની અભિમતિ છે દેહની અંદર? મારું શરીર. આપણને ખબર જ નથી કે આપણે કોણ છે. પોતાની જ આઈડેન્ટિટી નથી, કે આપણે પોતાની જાતને જ નથી ઓળખી શકતા કે આપણે કોણ છે. આપણને એમ છે કે આપણે મગનભાઈ છે, આપણને એમ છે કે આપણે રમણભાઈ છે. નેવર. આપણે એમાંથી કોઈ નથી. આપણે કોણ છે? આપણે એ પરમાત્માના અંશ છે, બસ એટલું ખબર હોય જોઈએ. બસ. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે તે છે. આપણને શું દેખાય છે? અમારા કાકાનો છોકરો, અમારા દાદાનો દીકરો, અમારા મામાનો ફઈનો છોકરો, આનો છોકરો, આનો, બધું આપણને જ ખબર પડે છે. પણ આપણે ભૂલી ગયા કે આપણે એ કેવલ માયા છે. એ કેવલ ઋણાનુબંધથી જોડાયેલા આપણે કેવલ એ માનવીય જીવો છે કે જે કેવલ સંબંધથી ખાલી માયાના ખાતર જોડાયેલા છે, ઋણાનુબંધથી જોડાયેલા છે. એ ઋણાનુબંધ પૂરા થાય ને ત્યાં સંબંધે પૂરા થઈ ગયા હોય. કાં તો પેલો જમીન લઈને બેઠો હોય ને ભાગ ના આવતો હોય, કાં તો ઘરના ભાગ પડ્યા હોય ને કાકાનો છોકરો જતો રહે. કેમ? બસ ઋણાનુબંધ પૂરા. એટલે બધું આપણે ત્યાં વળગીને રહીએ છીએ. મારું ઘર હતું ને, મને જ ભાગ ના આપ્યો. આ બધું નકામું છે. પણ આપણું છૂટે ખરા? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. છૂટે નહીં. આપણું હતું. જગત તમારા ઘરથી તમને યાદ નહીં રાખે. આપણને આપણું જગત શું આપણા ઘરના નામથી યાદ રાખશે? કેટલા લોકો જોઈએ છે, કેટલા દાખલા આપું બોલો. ભેગું કરનારા લોકો બધી જગ્યાઓ મૂકી મૂકીને ઉપર ચાલ્યા ગયા અને એમના નામો નિશાન મટી ગયા. હે? મારા કરતા તો વધારે તમે સમાજમાં રચ્યા પચ્યા વધારે હશો, એટલે વધારે તમને ખબર હશે. બધું ભેગું કરેલું હોય, પગ ઘસી ઘસીને ભેગું કર્યું હોય, બધું ભેગું કરીને મૂકીને જતા રહે. આ ધૂળીબા આવ્યા છે ને, ધૂળીબાને તમે બધા ઓળખો ને? આપણે જગન્નાથપુરી માતા જે લોકો હશે બધા ધૂળીબાને ઓળખતા. તમે શું માનો છો ધૂળીબાની? ખૂબ સંપદાઓ છે, ખૂબ ધન છે, પણ ધૂળીબાનો સ્વભાવ શું ખબર? છોકરોને કહી દીધું હતું, મારે ખાટલો જોઈએ ને ઘરની બહાર, મને એસી બેસી ફાવતું નથી. વિચાર કરો, આ જીવને મુક્ત થતા વાર લાગે? એમના માટે ભલે 10 માળના મોટા બિલ્ડિંગો હોય ને એમના મોટા ઘર હોય, શું ફરક પડે છે? એને ખાટલામાં સુઈ જવું છે શાંતિથી વગર આ પવનમાં. એવું નથી કે નથી, છે. એવું નથી કે ભોગવતા નથી આવડતું, એ પણ આવડે છે. પરંતુ આવા જીવો બહુ સહજતાથી છૂટી જાય. એટલે ઘણું બધું શીખવા જેવું છે વાલા કુટુંબીજનો આ સંસારની અંદર. આપણાથી કશું છૂટતું નથી. એટલે મારો મતલબ એવો નથી કે આપણે ભોગવવું ના જોઈએ, નહીં. કેવલ એક જ વસ્તુ કરવાની છે, આપણે જે રસ્તા ઉપર ચાલીએ છીએ ને તે રસ્તો વળાવી અને કેવલ ભગવાન તરફ વાળ દેવાનો છે.
તમે જે કરો બધું ભગવાન માટે. અહીંયા બધી જશો ને તો ભગવાન માટે મંદિરોમાં એસી મૂકેલા, તમને ખબર છે? હે, દેખ્યું છે તમે? અહીંયા સત્યનારાયણ મંદિર છે, ત્યાં જજો, ખબર પડશે. આપણે ભોગવે તે ભગવાન ના ભોગવે? ભગવાનને ગરમી ના લાગે? બસ આ વૃત્તિ છે ને આપણી બદલાઈ જાય ને તો ઈશ્વર આપણાથી પ્રસન્ન થઈ જાય.